સમાચાર ભાવનગરમાંથી કે જ્યાં ડિમોલેશન અટકાવવા માટે કોંગ્રેસે સ્થાનિકો સાથે મળીને જન આક્રોશ સાથે રેલી યોજી હતી। આપને દ્રશ્યો પણ બતાવીએ કે જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ હાજર રહ્યા। ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ રેલીમાં જોડાયા। ડિમોલેશન અટકાવવા માટે મોટી સંખ્યામાં વિરોધ કરી રહેલા લોકોએ કોર્પોરેશન બહાર સૂત્રોચ્ચાર કરી મુખ્ય રોડ પર ચક્કાજામ કર્યો। કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને ઝુંપડપટ્ટી હિત રક્ષક સમિતિ દ્વારા રેલી યોજી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। એવા લોકોના 1000 કરતા વધારે લોકોના ઘર તોડી પાડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશને અમાનવીય નિર્ણય કર્યો, જેના વિરુદ્ધમાં અનેક લોકો આક્રોશિત હતા। ભાવનગરના અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાથે આજે અહીં એ લોકોની તકલીફને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષે અસરગ્રસ્તોની સંકલન સમિતિ સાથે સંકલન કરીને જન આક્રોશ રેલી કાઢી હતી। સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન વચ્ચે રાજ્યમાં વધુ એક જિલ્લાના ગઠનની માંગણી ઉઠી છે। જ્યાં ધારાસભ્ય હાર્દિક પટેલે પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં કહ્યું, હવે એક જ કામ બાકી રહેલું છે અને એ છે વિરમગામને જિલ્લો બનાવવો અને નળકાંઠાને તાલુકો બનાવવો। હાર્દિક પટેલે કહ્યું કે વર્ષ 2025માં વસ્તી ગણતરી બાદ જિલ્લા બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરાશે। હાર્દિક પટેલે સ્થાનિકોને હૈયાધારણા આપતા કહ્યું કે હું વિરમગામને જિલ્લો બનાવવા માટે તમામ પ્રયત્ન કરીશ। એક કામ બાકી રહેવાનું છે, એ છે વિરમગામને જિલ્લો બનાવો અને નળકાંઠાને તાલુકો બનાવો। આ દિશાની અંદર અમને ભરોસો છે કે આ 2025 એટલે કે આ 3જી તારીખ છે। આ વર્ષના સમયગાળામાં વસ્તી ગણતરીનો સમય છે, આખા દેશમાં વસ્તી ગણતરી થશે અને વસ્તી ગણતરી પૂર્ણ થશે પછી જિલ્લાઓ નવા બનાવવા માટેની પ્રક્રિયા બનશે। ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરાદ કેમ બની ગયો હતો, તો તમારા બધાના ધ્યાને મૂકો કે બનાસકાંઠા 4 જિલ્લાઓ બની શકે એવડો મોટો જિલ્લો છે। એટલા માટે એને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી, પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે। છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું।